હું ક્યારેક ક્યારેક વિચારું છું કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. શું આ મારા આંચકાનું કારણ બની જશે, જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફેસિમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 1-800-112356 પર કોલ કરો અથવા 01122901-701 પર મિસ્ડ કોલ કરો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જિંદગી આમ બદલાઈ જશે. બધું જ કેટલું સરસ હતું. એક સારું પતિ, 2 વાલા બાળકો, પણ તંબાકુએ બધું જ બદલી નાખ્યું. હવે આ પ્રસરાતા કેન્સરને મારા મોઢા પરથી કાપવું પડશે. હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. તંબાકુએ મારી જિંદગી બરબાદ કરી નાખી. ખૈની, ગુટખા, તંબાકુ, જર્દા, પાન મસાલો આપનું જીવન બરબાદ કરી નાખે છે. શૈશવ રમ્યો, જવાની માણી, હવે આ ઘડપણ સેવાનો વારો આવ્યો. આ 70 વર્ષના ડોસાએ ઘણી યાદોને જીવી, અવસ્થાઓમાંથી પસાર થયો. કોઈ છે જે આ બાબુને ફરી જીવતો કરે? મારી પ્રિય ક્ષણો સમયના વહેણમાં વહી ગઈ અને હું બગીચાની વચ્ચે મારા માનસ પટલ પર ચલચિત્ર જોઈ રહ્યો છું.
અરે વહુ બેટા, કોઈ સાંભળતું જ નથી. રામ 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 રામ. અરે વહુ બેટા, હા બાપુજી આવે. અરે જરા ચાય બિસ્કિટ હો જાય. અરે કમાલ છો તમે તો. અરે આ તમારી ફેક્ટરી નથી, આ ઘર છે આપણું. આ હમણાં તો તમે સવારમાં ચા ને નાસ્તો કર્યો છે. હે રામ 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 રામ. અરે પૂર્ણી, આ વર્ષોથી પડેલી ટેવ એમ થોડી જાય. હે, મારો રોલો જ જુદો હતો ઓફિસમાં. વગર માગે ચા આવી જાય, અને સાલું આપણા જ ઘરમાં. સાંભળો, હવે તમે રિટાયર થયા છો. થોડું ઘરમાંથી બહાર નીકળો ને સવાર સાંજ ચાલવા જાઓ. નહીતર ના ફાવે ને તો બાગમાં જઈને સિનિયર સિટીઝન જોડે બેસીને થોડી વાર વાતો કરો. અરે ભાઈ પૂર્ણી, તને ખબર નથી, એ બધા લોકો છે ને, એનું એક જ ટોપિક છે, રાજકારણ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હે રામ 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 રામ. ના ઇન્ટરેસ્ટ હોય ને તો પણ ઇન્ટરેસ્ટ રાખવાનો. આ કીધું મેં તમને. હા બાપુજી, તમને તો મ્યુઝિક નો શોખ છે. હા અમારી ટીવી સિરિયલ ચાલુ થાય કે તમારું ફોનમાં મ્યુઝિક વગાડવાનું ચાલુ થાય. અને બાપુજી, આ બધું ગીતો સાંભળવાનું અને મ્યુઝિક વગાડવાનું છે ને બધું ગાર્ડનમાં પતાવીને આવો, તો અમે નિરાતે સિરિયલ તો જોઈ શકીએ. રામ 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 રામ. રામ 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 રામ. અરે બાપુજી, શું માંડ્યું છે આ બધું વળી? રામ 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 રામ. હવે તુંય રહી ગયો તો. હવે તમે આ રાજયોગ પાડ્યો છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તો એના માટે સવારે ચાલવા તો જવું પડે ને. જાઓ જાઓ, ચાલવા જાઓ, જાઓ જાઓ, ચાલવા જાઓ તમે. અરે જઈએ છે યાર, ધીરી બાપુડિયા. રામ 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 રામ. આ મેણા ટોણા તો રોજના થઈ ગયા. ચાલ એક કામ કરું, દીકરીને બોલાવું. ઓ બીરવા, હા ચાલ આપણે ગાર્ડનમાં જઈએ. ના દાદાજી, અગર તમે બાકડે બેસી જશો તો કોની સાથે રમીશ? એના કરતા મારી ફ્રેન્ડ જોડે રમવા મને મજા આવશે. અરે હું તને પ્રોમિસ આપું છું ને, આજે હું તારી જોડે જ રમીશ. ના બાપુજી, બિરવાને માથા પર એક્ઝામ આવે છે, એને એક્ઝામની તૈયારી કરવાની છે ને તમે ક્યાં ગાર્ડનમાં લઈ જવાની વાત કરો છો? બિરવા, તું ચૂપચાપ તારું હોમવર્ક કમ્પ્લીટ કર, અને હોમવર્ક કમ્પ્લીટ કર્યા પછી ખાલી અડધો કલાક તારી ફ્રેન્ડ જોડે રમવા જાવ કે, અને પાછી આવીને ચૂપચાપ ભણવા બેસ. બાબુ, હવે તારો રસ્તો તારે જ શોધવો પડશે. આ લોકો પાસે તારે માટે કોઈ સમય નથી. હવે હું મારા આપ્તજનો પર હવે હું બોજો નહીં બનું. હવે હું મારો મિત્ર શોધીશ. મારા ઘરનો રસ્તો હવે બીજાને નહીં પૂછાય. વયસ્ક થયો, પણ હવે મારે જ કાળજી લેવી પડશે કે બાથરૂમ પેન્ટમાં ન થાય.
જો જો આકાશમાં પેલી દેખાય છે લકીર, એ આનંદની લકીર છે તારી. હવે તું નવી જિંદગી શરૂ કર. હા, સાચું કહ્યું તે. હવે બાબુ નવી જિંદગી શરૂ કરશે. Hi, baby. Baby. How are you, baby? Love you, baby. છોડ મને. શું થયું છે? શું થયું છે? મોડો આવે એટલા માટે. તું મારી જોડે વાત ના કર. પણ થયું છે શું? આ તારો ટાઈમ છે આવવાનો. Baby. તને ખબર નહીં પડતી હું વેઇટ કરી રહી છું. Sorry, baby. શું સોરી? હવે ક્યારે ભૂલ નહીં થાય. My sweetheart, my cute. ચલ આપણે એન્જોય કરીએ. ચાલ માય બેબી, માય સ્વીટ હાર્ટ, માર ક્યુટ. હું એકચ્યુઅલી ત્યાં જવાનો હતો. એવું ના કર તું મારી જોડે. હવે ક્યારે પણ મોડો નહીં આવું બેબી. કૃષ્ણા બીજા છોકરા સાથે લગ્ન કરવાની વાત કરતા હતા. મેં એમને ચોખ્ખું ચોખ્ખું ના પાડી દીધી. મેં કહી દીધું એમને હું લગ્ન કરીશ ને તો કૃષ્ણા સાથે જ કરીશ. જેને પ્રેમ કરું એની સાથે જ લગ્ન કરીશ. તને ખબર છે એ માની ગયા છે. શું વાત કરે છે? હા. માની ગયા? Yes. યસ. કૃષ્ણા હા, મને એક પ્રોબ્લેમ છે પણ. વળી પાછો શું પ્રોબ્લેમ થયો તને? હવે બોલીશ જાન, શું થયો પ્રોબ્લેમ? અરે બોલ ને યાર, પ્રોબ્લેમ શું છે? અરે પ્લીઝ ડાર્લિંગ બોલ ને. હું કાલથી જોબ સ્ટાર્ટ કરવાની છું. અરે તારે જોબની ક્યાં જરૂર છે? શેના માટે જોબ કરવાની? કોઈ ના. જરૂર નથી જોબની તારે. ના, હું જોબ પર જઈશ કાલથી. હું જઈશ. ઠીક છે, આઈ એમ એગ્રી. કૃષ્ણા આપણે લગ્ન કરીશું ને આપણું જ લગ્ન જીવન ખૂબ આનંદથી પસાર થશે. ભગવાનના આશીર્વાદ રહેશે આપણા ઉપર. સદાય એના આશીર્વાદ આપણી ઉપર રહે. અને સ્વીટ હાર્ટ, હવે આપણે જઈશું તારી સ્વીટ કોફી પીવા માટે. હા, આપણી ફેવરેટ કોફી પીવા માટે. યસ. ચાલો જાને મન જા. બહુ જ નટખટ છે તું. તું તો છે ને. આઈ થિંક એમાં કંઈક ગડબડ છે. એક વખત તમે સિસ્ટમમાં જરા ચેક કરી લો ને. ઓહ ઓકે. Yes, sir. Good evening. What can I do for you? ગુડ ઇવનિંગ મેડમ. Yes, sir. યુ કેન ડુ લોટ ફોર મી. Sir, શું કહ્યું? નથિંગ. What is the special about this restaurant? Sir, for you considering the present time, coffee would be the best. And if you're hungry too, then... No. Coffee is enough. Okay. Sir, આ મેન્યુ છે. અહીં બધી વેરાયટીઝ ઓફ કોફી મેન્શન કરેલી છે. So you can select any one of them. પણ તમારી સ્પેશિયાલિટી શું છે? Cappuccino would be the best one.
Wow. I'll go for it. Wow, good choice, sir. Thank you. Give me 15 minutes. Sure. I'll just come. Thank you. Yes, sir. By the way, ma'am, from which beans you make this cappuccino? Sorry, sir, I don't know. You don't know? You serve your customer with the items and you don't know what are the ingredients of the items? My God. Lady, don't you think you should know? Yes, now I feel I should. Sir, give me 1 minute. I'll just check if chef is free. Go. Thank you, sir. Sir, can I? Sure. Sir, it's dark roast labeled as espresso beans or Italian roast. Why Italian roast and not French roast? I'm afraid, sir. I don't know. You know, the real cappuccino is made up of 3 things. One is Italian espresso coffee, Okay. 1/3 of clean milk, and 1/3 of froth milk. Okay. If you don't use the Italian roast, you don't get the cappuccino taste. Okay. Understand? And then you need to add latte cream, getting the texture of the cappuccino. Without the texture and the taste, cappuccino has no Italian meaning. That is how it is made. Very You interesting. better call your chef. I will have discussion with him. Well, that's interesting to know, sir. You should know that. Call your chef. I'll explain. Sure, sir. Amazing. First great experience, sir. Thank you. I'll just call the chef. Sure. Sir, here is the chef. Pleased to meet you. गोविंद, ये कापुचिनो मुझे कैसी चाहिए वो मैं आपको बताना चाहता हूँ. ये कापुचिनो है ना, बहन ने बताया, आपने बताया ये मिल्क से बनती है, वो बराबर है. और कैसे बनाना है, क्योंकि अपने को कापुचिनो का इटालियन टेक्सचर चाहिए और उसका टेस्ट भी वही चाहिए, इटालियन टेस्ट चाहिए. और इसके लिए आपको 1/3 एक्सप्रेसो कॉफी लेना है, 1/3 क्लीन मिल्क लेना है और 1/3 फ्रोथ मिल्क लेना है. और किसी भी तरह से वो फ्रोथ मिल्क के साथ लट्टे क्रीम डाल के वो टेक्सचर लाना है. जब टेक्सचर आएगा, टेस्ट आएगा रियल कापुचिनो का, तो ऐसा लगेगा कि इटालियन कापुचिनो हम रियल में पी रहे हैं. समझ में आ गया? तो प्लीज हमारे लिए हो जाए. Thank you, sir. Thank you so much. Give me 15 minutes. I'll just come. Sure. Thank you. હવે લાગે છે રિયલ કાપુચીનો પીવા મળશે. Here you are, sir. વાહ, થેન્ક યુ. ગુડ ટેક્સચર. अच्छा है टेस्ट. So we passed in your exam, sir? Yes, you can say that. What a sigh of relief. Now today you learn one lesson. How to convert customer into client. A client is a repeated customer.
So you can do this kind of thing. Every day, any customer coming will become client. And if your client come to your restaurant, your boss will be very happy because his business will grow. His business grows, he will get more money. He gets more money, he will give you more money. And if you get more money, instead of two-wheeler, you will come in a four-wheeler. So that will be your growth also. Understood? Yes, sir. Wow. Wow, sir. This coffee is gift to you from me. You have abundance of knowledge. Please do come here occasionally. અરે તું મને જો રોજ કોફી પીવડાવે તો આ કાકો તો રોજ આવવાનો ને. હા, પણ એક શરતે. કઈ શરત? રોજ તમારે મને કાંઈ પણ શીખવાડવું પડશે. મંજૂર છે. શું નામ છે તારું? બેન્સી ફ્રાન્સિસ. વાવ, ઇટ્સ અ ગુડ નેમ. પણ હું તને છે ને જંખના કહીશ. ઓકે સર. અને હું બાબુ. ઓ બાબુ. તું મને તુકારાથી બોલાવી શકે છે. ઓકે સર. ઓકે જંખના. ઓકે બાબુ. થેન્ક યુ. Wow. What a girl. She should be my fan. Good evening, sir. Thank you. Welcome. For me? Yes, sir. Wow. It's nice. Thank you. So, what's up today? Everything is fine, sir. How about you? તારે મને સર નહીં કહેવાનું. I just forgot. જંખના, તારે મને બાબુ કહેવાનું. Okay, બાબુ. Okay. બસ તો જંખના, થઈ જાય કાલ જેવી કોફી? Yes, sir. Sure. Done. 2 minutes. થેન્ક યુ. વાહ બાબુ, આજે તું એક કદમ આગળ વધી ગયો. શાબાશ. ચંકુ, ચંકુ, હા. એક વાત કહું? હા. કહું? બોલ. ખરેખર? હા તો બોલ ને. આ પડાવમાં એક મિત્રતા જોઈએ. અને એ પણ તારી સંગ. મારી સંગ? આ પડાવમાં એક મિત્રતા જોઈએ. આ પડાવમાં એક મિત્રતા જોઈએ. મારી સંગ? હા, આ પડાવમાં એક મિત્રતા જોઈએ. આ પડાવમાં એક મિત્રતા જોઈએ. જોઈશું, ફાવશે તો કરીશું. જોઈશું, ફાવશે તો કરીશું. બાહુપાશમાં એક હૂંફ લેવા દો. આપના બાહુપાશમાં એક હૂંફ લેવા દો. જોઈશું, વિચારીને કહીશું. જોઈશું, વિચારીને કહીશું. એકલતાને લઈને હું હવે
હવે ક્યાં જઈશ? આ એકલતાને લઈને હું હવે ક્યાં જઈશ? કડકડ કડકડ કડકડાટ હું તો તૂટી જઈશ. કડકડ કડકડ કડકડાટ હું તો તૂટી જઈશ. મૈત્રી વિના ચાર પાઈ પર ઢળી જઈશ. મૈત્રી વિના ચાર પાઈ પર ઢળી જઈશ. સમજ જરા ડોસાને જવાન કરી દે. સમજ જરા ડોસાને જવાન કરી દે. જોઈશું ગમશે તો કરીશું. જોઈશું ગમશે તો કરીશું. બેસને જંકુ. કોફી. બેસ તો ખરી. આજે નહીં બેસાય. આજે બહુ જ ક્રાઉડ છે. આજે તમે થોડા લેટ આવી ગયા. કાલથી થોડા વહેલા આવી જાઓ તમે. તું કે ત્યારે આવું? 4 વાગ્યાની આસપાસ.
અત્યારે છે ને બહુ જ ક્રાઉડ છે અને મારે કામ પણ છે. તારે એક વસ્તુ ધ્યાન રાખવાની, તું કોફી લાવે ને તો 2 સ્ટ્રો નાખીને લાવવાની. ઓકે Okay. ડન, કાલે Done. મળીએ. થેન્ક યુ. હાય જંકુ, હિયર આઈ એમ. હો જાય. ટેસ્ટી. કાલથી હવે આપણે જગ્યા ચેન્જ કરીએ. કાલે આપણે જઈશું સેન્ટ્રલ વિસ્ટા. મારી જપ તો 6 વાગે પૂરી થાય છે. એમાં શું વાંધો છે? સારું જ છે ને. 6:30 આવી જા. ઓકે. પછી 7:30, 8:30, 9:30, 10:30, પછી પિક્ચર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. મારા ઘરે નથી જવાનું, મારે મમ્મી છે ઘરે. એવું છે? હા, જવું she પડે. waits for me. અરે ભગવાન, આ તો તારે જવું હોય ત્યારે જવાનું, પણ કાલથી છે ને હા. 6:30 જંકુ વિલ મીટ બાબુ ઇન સેન્ટ્રલ વિસ્ટ. ઓકે. ડન. કૃષ્ણા, તને કઈ ખબર પડે છે? તું શું કહી રહ્યો છે? તું અને મને મૂકીને વિદેશ જવાનો છે? કઈ ભાન પડે છે તને? આપણે લગ્ન કરવાના છે. બેન્સી, બેન્સી, છોડ મને તું. આઈ એમ સોરી બેન્સી. મારે વિદેશ જવું જરૂરી છે. મને માફ કરી દે પ્લીઝ. મારે બેન્સી, 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 બેન્સી. બાબુ, હમ તોહર જંકના પૂર્ણ આવી ગયા તારા ડેટ પર. બોલ હવે. સહી બોલા મેરે આકા. આ વર્ષોથી ધરબાઈને પડેલી જીજી વિશાઓ સરિતાની જેમ નદીના પાણીમાં વહી જશે. સારું છે ને, દિલ હળવું થશે તો નવી ઝંખનાઓને જગ્યા મળશે. ઈચ્છાઓને, હા, ઝંખના તો એક જ છે. ઇન્ટરેસ્ટિંગ. થવા દે. શું છે? ઝંખના આવીને વૃદ્ધત્વ ગાયબ. હવે જ્યારે બોલાવવું હશે ને ત્યારે કંકોત્રી લખીને બોલાવીશ. આમ ઘરડા થવું બધાના નસીબમાં નથી હોતું. અને આજે આ યુવા સુશીની નવચેતના મને જે જાગૃત થઈ છે ને, આ બાબુને છેલ્લા બાબુ બનાવીને મૂકે ને ત્યાં સુધી પ્રાર્થના કરું છું, ત્યાં સુધી મને બોલાવે નહીં. હા, મોતનો મને ડર નથી, પણ મેં જીવવાનું શરૂ કર્યું છે. અરે વાહ. શું છે જંકુ, તને ખબર છે? માણસ રિટાયર થાય ને એટલે આ સમાજ, એનું કુટુંબ, એના પર બધા નિયમો જ લાદી દે. જેવા કે ઓફિસને બદલે મંદિર, અને રોમેન્ટિક ગાયનને બદલે દરા દરા શિવમ શિવમ. પછી શું? પ્રેમ કરતા આમ કઈ અડપલા કરે તો શું? તો પાણીપતની સજા. આપણી સેન્ડવિચ આવી ગઈ. થેન્ક યુ.
क्या बात है? અરે જંકુ, હા એક વાત કહું તને. હા બોલ ને. આ ઘરડા માણસોની ડિક્શનરીમાંથી છે ને એક શબ્દ પણ છે ને ગુમ કરી દેવાય છે. અરે રરા, તો એ શું કરે? શું કરે? આમ મોબાઈલ ખોલે અને જોવે, અને જો નસીબદાર હોય ને તો પેલા થાઈ સ્પા પાર્લરમાં જાય અને મસાજ કરાવે. જબરું લાયો તું તો યાર. ચલ, સેન્ડવિચ ખતમ, ખેલ ખતમ. બસ બાકી અબ કલ. See, today your favorite hairstyle curls. યુ લુક ગોર્જિયસ. Thank you. આજે એક મારી જવાનીનો ટેસ્ટ થઈ જાય. એટલે નવું લાવે છે આ તો, ખબર નહીં. મજા આવી ને. મને નીચે મૂક, હું પડીશ. જબરું લાવે છે તું તો યાર. આ તો ઠીક છે. આજનું સેશનનું શું? આજનું સેશન. અચ્છા, તને જીવનની એબીસીડી ખબર છે? એટલે ચાલ હું તને સમજાવું. એક એબીસીડી છે મારી પૌત્રી માટે. ઓકે. A for apple, B for ball, C for cat, D for doll. હા, એ તો ખબર છે. તો અને તારે માટે A for action, B for business, C for companion, અને D for dance. ગમ્યું. D for dance. અને તારા માટે? મારા માટે? અરે યાર, A for arthritis, B for blood pressure, C for cholesterol, અને D for diabetes. Isn't it funny? Yes and no. જો જવાબ બદલી વસે છે. Let us before dance. અરે જંખુ, જ્યારથી તું છે ને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હતાશાની અંદર આવી છું ને, ત્યારથી વાદળી વરસ્યા જ કરે છે. સુંદર. અને સાંભળ, આવા ચોમાસા તો છે ને મેં બહુ જોયા છે, પણ આમ તારું અચાનક અણધાર્યું વરસવું, એની તો મજા જ અનેરી છે. અતિ સુંદર કવિ મહાશય. સાચું બોલી. આ વરસાદની અનુભૂતિ તો છે ને
કવિને જ થાય. આ ફોરાની રમઝટ, આ ભીગું તન બદન અને આ તારા તન પર થઈને આવતી હવાની મહેક ઝબક 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 મને જગાવતી. તો પછી ભીંજાવાનું તો મન થાય ને. તો આવ, ભીંજાઈ જાઓ. એમ આઈ જાઓ. નીચે આવતું ઓકે. પછી થાય ને ડાન્સ. જો આજે વહેલા આવ્યા છે, સો યુ હેવ મોર ટાઈમ. ઓકે. જો જંકુ, શું છે, લાઈફ ઇઝ નેવર એન્ડિંગ સ્ટ્રગલ. આ કપાતા ઘટાદાર વૃક્ષોની જેમ મેં આ બધા ડીલોને ઢેર થતા જોયા છે. અને જો તમે સ્ટ્રગલ કરતા રહો ને, then at last you will feel that it was worth it. બસ આજનું શિક્ષણ પૂરું શિષ્યા. તો બેસીએ. આવ. તો હવે જંકુ બેસ. હવે કંઈક ફ્રેશ થવા માટે નવીન કરીએ. શું? તો તુમ બુરા તો નહીં માનોગી? ના, જરા પણ નહીં. બોલ. શું છે જંકુ, મને કોલેજના દિવસો યાદ આવી ગયા. એટલે એમ કે જ્યારે મૂડ બનાવવો હોય ને તો નોનવેજ જોકથી શરૂઆત થાય. અચ્છા, તો એમ વાત છે. લો બાબુ સેન્ડવિચ. હો, લાગે છે કોલેજમાં છે ને તો બહુ જ હરામી હોઈશ. કોલેજમાં? અરે અત્યારે પણ છું. અને આમે આ તારા જેવી જાજરમાન છોકરીને જોઈએ તો આ ઘરડા માણસને એની જુવાનીના દિવસ તો યાદ આવી જાય ને. હા, કેમ નહીં, ચોક્કસ. આફ્ટર ઓલ યોર એજિંગ ગ્રેસફુલી. રાઈટ ઓ બેબી. પણ ઘરડા માણસને આ સમાજ સિગ્નલ આપે છે. ઘરડા એટલે નકામા. અને ભાઈમાંથી અને અંકલમાંથી દાદા અને દાદામાંથી દદ્દુ. હા, પણ એક વાત એ પણ છે, હજી તું એવો ને એવો જ છે. હા, પણ આ અનુભવની કરચલીઓ મુખ પર, આ અથાગ પરિશ્રમનો ઘસારો શરીર પર અને ક્રમશઃ ઘટતું જોશ. પણ મનથી તું મજબૂત ને દિલથી રોમેન્ટિક. હા, પણ યાદ શક્તિ છે ને રોજ ઘટતી જાય છે. ગઈકાલે ક્યાં અટક્યો હતો ને એ યાદ જ નથી રહેતું. એટલે બીજા દિવસે હંમેશા નવી જ શરૂઆત થાય છે. સારું છે ને, મને રોજ નવું જાણવા શીખવા મળે છે. પણ ધીરે ધીરે ઝંખના ઝાંખી થતી જશે. અને આજે તને મારું કામ જે ગમે છે ને એમાં કાલે ઉણપ દેખાશે, જેવી મારા આપ્તજનોને દેખાય છે. બાબુ, આજે અહીં અટકીએ. તું ગૂંચ તરફ વધતો જણાય છે, જ્યારે આપણે તો પડેલી ગૂંચને ઉકેલવાની છે. વાહ, બાબુ ખુશ હુઆ. આજે એક
સમજદાર, વિચારશીલ અને ચપળ નારી સાથે બાબુનો પનારો પડ્યો છે. રોજન રોજન બોલ શું છે? હું તને શું કહું છું, તને પૂજનો સ્વભાવ જરા બદલાયેલો નથી લાગતો? કેમ? જો રિટાયર થઈ ગયા ને એના પછી બાપુનો સ્વભાવ થોડો અતડો થઈ ગયો છે. ઘરમાં બધા જોડે કલેશ કરતો હતો અને હવે તો એકદમ ખુશમિજાજ જ થઈ ગયા છે અને કોની જોડે ઝઘડો પણ નથી કરતા. મને છે ને મામલો કોઈ ગૂંચવાયેલો લાગે છે. હા, તારી વાત સાચી છે. હવે મારી કોઈ વાતમાં પણ ડિસ્કશન નથી કરતા. બસ કહી દે છે તને જેમ ઠીક લાગે. મતલબ કે એમને મારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ જ ના હોય. તો આ બદલાવનું રહસ્ય શું? એ તો હું જાણીને જ રહીશ. શોધી કાઢીએ. જંખુ, હા આ જીવન કેવું હોય છે નહીં? કેમ એમ કે છે? આ આપણે છે ને જીવનમાં રિટાયર થઈએ ને એટલે એક નવી રમત શરૂ થાય છે. સારી રમત પણ લવ ઓલથી જ શરૂ થાય છે. હા, વાત તો સાચી છે. પણ આ અસુરક્ષાઓને નવી રીતો અજમાવવાથી રોકવા ના દો. પડકારોનો સામનો કરો અને ડરની સામે ઝઝુમવા માટે ખુદની અંદર જુઓ. તમારે ચાલતા જ રહેવું પડે. પણ ડર અને અસુરક્ષા તને કેમ લાગે છે? પણ એ ખબર નથી. પણ મારા આનંદની લગામ જે પહેલા મારા હાથમાં હતી એ હવે બીજાના હાથમાં છે. પણ એ ખબર નથી, પણ એવું લાગે છે મારા જીવનની લગામ જે પહેલા મારા હાથમાં હતી ને, મારા આનંદની લાગણીઓની લગામ જે મારા હાથમાં હતી એ બધી જ હવે કોઈ બીજાના હાથમાં છે. તો પછી લઈ લઈએ એ લગામ તારા હાથમાં. એમાં એટલે ગંભીર કેમ થાય છે? ઝંખના, તું કે છે એવું સહેલું નથી. સમય બદલાઈ ગયો છે. પણ તે આખી જિંદગી ગધા વૈતું કર્યું ફેમિલી માટે, ફ્રેન્ડ્સ માટે. એટલે હવે તારે એ લોકો જોડેથી આશા રાખવું એ યોગ્ય નથી. તારી હેપીનેસ ઝીરો એક્સપેક્ટેશન છે. કદાચ તું સાચી હોઈ શકે, પણ શું છે, મારો કપ છે ને હવે રકાબીમાં ઢોળાઈ ગયો છે અને મારે રકાબીમાંથી પીવું નથી. હા, રકાબી શેર કરવી છે કોકની સાથે. ફરી તું કોયડો ગૂંચવતો જાય છે. મતલબ હું એમ કહું છું કે મારે ઘડપણનો અફસોસ નથી, પણ મારે છે ને વરિષ્ઠ કિશોર થવું છે. સિનિયર ટીનેજર. તો તમારું ખુશ રહેવું એ જ તમારો સ્વાસ્થ્યનો એન્જિન છે. જેમ કે વરસાદ પછીની સુગંધ. જો તમે પગને જમીન પર મજબૂત રાખશો તો તમે પેન્ટ કેવી રીતે પહેરશો?
હા પણ તું કહેવા શું માંગે છે? એ જ કે જીવન ખૂબ જ સુંદર છે, પરંતુ 60 પછી એ વર્તમાન કાશ્મીર જેવું છે. સુંદર પણ ઘણા બધા આતંકની સાથે. તો હું શું કરું? See, take life as it comes. હિંમત હંમેશા સિંહની ગર્જના નથી હોતી. તે કીડીનું મૌન પણ છે, જે ધીરજથી સતત અને ક્યારે હાર ન માનીને કામ કરે છે. Yeah, I think so. You are right. જો જીવન એવી પાર્ટી ન પણ હોય એનો અર્થ એ નથી કે તું ઉજવણી કરવાનું બંધ કરી દે. તારા જીવનનું ડીજે તું પોતે જ છું. સો માય ડિયર, સ્પિન ઇટ, rock it and live it. Wow, yaar! જીવન એ વૃદ્ધત્વ અને વૃદ્ધિની પસંદગી છે. વર્ષો ઉમેરે છે અને વૃદ્ધિ વર્ષોમાં જીવન. લાગે છે આજે તો તું પીએચડી કરીને આવી છે. એ તો જેવો સંગ એવો રંગ. વહુ બેટા, હા બોલો ને મમ્મી. એક વાત પૂછું? પૂછો. મને એમ કેમ લાગે છે આજકાલ કે તારા બાપુજી આજકાલ બહુ ખુશ રહે છે, અને અને આપણી બીરવા સાથે પણ એમનું ટ્યુનિંગ બહુ સરસ જામી ગયું છે. હા, તમને પણ એમ જ લાગે છે ને? હા. એટલે અરે મમ્મી, એટલે એમ કે મારે છે ને રોજન જોડે વાત થઈ તો એને પણ મને એવું જ કીધું કે હા, મતલબ રોજનને પણ એવો જ અહેસાસ થાય છે કે બાપુજી છે ને આજકાલ કંઈક વધારે પડતા ખુશ દેખાય છે. હા હા. બહુ બેટા, હા, મને તો ડર લાગે છે. અરે મમ્મી, તમે ચિંતા નહીં કરો, મને બસ ખાલી થોડોક ટાઈમ આપો. એ બીરવા, ઊભી રહે. મારી વાત એ સાંભળ. બીરવા, આજે તું બાપુજી જોડે ગાર્ડનમાં જા બીરવા, અને જોજે જલ્દી આવ. કે શું કરે છે, કોને આજે મળે છે ને આપણે બધું મને આવીને કહે રમવા છે. જઈએ. ભૂલતી નહીં. ઓકે? ચાલ બાબા મને ગાર્ડનમાં જલ્દી જવાય. આવ. આપણે હા, દાદાજી, હું ગાર્ડનમાં આવું. રમવા જઈએ. બહુ મજા પડશે. મસ્ત ગુલ્ફી પીગળી જશે નહીતર. દાદુ, દાદુ, ચાલ ને આપણે હા, રમીએ, મજા આવશે. પ્લીઝ. અરે બેટા 5 મિનિટ ઊભી રે. જો હમણાં મારી ફ્રેન્ડ આવશે, રમવાની મજા આવશે. એ ટાઈમની બહુ પાક્કી છે, હમણાં આવી જ સમજ. ક્યાં? અરે આવે જ છે, હજી જો 5 મિનિટની વાર છે. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ. ઓ કુલ્ફી વાળા ભાઈ, બોલો મેડમ. અંદર બગીચામાં છે ને હા મારા એક વડીલ મિત્ર બેઠા છે. હાજી.
એમને તમે ગુલ્ફી આપી આવશો? આપી દઉં ને મેડમ. મારા છે ને દવાખાને જવાનું છે સિવિલમાં. હાજી. મારી મમ્મીને એડમિટ કર્યો છે. હાજી. તમે જરા એમને કહી દેશો? હા કહી દઈશ. હા મેડમ થેન્ક ચોક્કસ. યુ. આલો તમારા પૈસા. હા લાવો. તમે ગુલ્ફી આપી દેજો ને પ્લીઝ. હા આપી દઉં. મારે છે ને દવાખાને જવાનું સારું, છે. સારું. મારી મમ્મીને એડમિટ કર્યું છે. ઓકે મેડમ. તમે આપી દેજો ને પ્લીઝ. હાજી હાજી. થેન્ક યુ. અંકલ લો આ તમારી ભાવતી કુલ્ફી. હા તમારી દોસ્ત સવારે આવી હતી અને હા. કહી ગઈ હતી કે 2 દિવસ નહીં આવે, હોસ્પિટલમાં કોઈને દાખલ કર્યા છે એટલે. એમ? ઓકે સારું. ઓકે. લે બેટા, જો આ છે ને ગુલ્ફી ચકાચક છે, ખાઈ લે. પેલી હતી ને જંખના, એણે આપી છે, ખાઈ લે. જંખના? આ કોણ છે? જંખના મારી ફ્રેન્ડ છે. અચ્છા, તો આ છે જંખના. બિરવા, બિરવા, બિરવા અહીંયા આય તો. બીરવા, જા બેટા, તને તારી મમ્મી બોલાવે છે. હવે તું મને એ કે તે ત્યાં શું જોયું? અરે કઈ નહીં, જ્યારે હું અને દાદાજી ગયા ને ત્યારે એમને જીએફ ના બારામાં બતાવ્યું. એનું નામ જંખના છે અને એને અમને 2 કુલ્ફી ખવડાવી. બહુ મજા આવી કુલ્ફી ખાવાની, બાકી બહુ જ રમ્યા. હલો, સાંભળ, મને છે ને કાલે મારા પૈસા જોઈએ છે. એની હાવ કોઈ પણ કન્ડિશનમાં મને મારા પૈસા જોઈએ છે. કાલે હું આવું છું, નહીતર જે થાય તેનો જિમ્મેદાર તું રહેશે. ઓકે, બાય. એ ભગવાન, એટલે થાકી ગઈ નો જાજ. રોજન, શું જ્યારે હોઈએ ત્યારે ફોન ફોન ફોન. તને એવું નથી થતું કે આમ 2 મિનિટ આપણે પત્ની જોડે કંઈક વાતો કરીએ કંઈક? બોલ, શું છે? તું જ્યારે આવે છે ને ત્યારે કંઈક નવું જ લઈને આવે છે. તને ખબર છે, અત્યાર સુધી મને ખાલી બાપુજી પર શંકા હતી, હવે તો મને પ્રૂફ મળી ગયું છે. શેનું પ્રૂફ મળી ગયું છે? કે બાપુજીની જીએફ છે. જીએફ એટલે ગર્લફ્રેન્ડ? હા. તું ગાંડી તો નથી થઈ ગઈ? આ ઉંમરમાં બાપુજીને ગર્લફ્રેન્ડ? ને બાપુજી આ બધામાં પડે તને લાગે છે? તને મારી ઉપર વિશ્વાસ નથી? બિલકુલ નહીં. વાંધો, ખાલી થોડોક ટાઈમ, તું મને ખાલી થોડોક ટાઈમ આપ, હું તારી સામે બાપુજીની જીએફ લાવીને મૂકી દઈશ. ચાલ જોઈએ. જોઈ લેજે. મને નથી લાગતું કે જીએફ હોય. હજી પણ ફોન? તારો ફોન તો છે ને ઉપરા, મને આપી દે.
ચીયર્સ, વેલકમ, સીટ બેબી. તો આ છે બાપુજીની જીએફ. ઓકે, બહુ રાહ જોડાઈ મેં. હવે પ્યારમાં એક પલ બી છે ને કે જિંદગી જેવું લાગે છે. ચલ બેસ. શું કહે છે? બાપુજી, તમે આ સારું નથી કરી રહ્યા. મેં તને કહ્યું તું ને, જો તું કસ્ટમરને ઇમ્પ્રેસ કરીશ ને, શું કરું મોડું થયું ને એવું મોડું નહીં થાય. કેમ? તારી પાસે 2 વ્હીલરની જગ્યાએ 4 વ્હીલર હશે. વાવ, ક્યારે આવશે? આઈ એમ વેઇટિંગ ફોર ધેટ. તું ધારે તો તરત. તારા પર ડિપેન્ડ કરે છે. કેમ મારા પર? શું કરું? હજી તો તને એક જ કાપુચીનોની રેસીપી ખબર પડી છે. તારા લિસ્ટમાં જોઈશ તો કેટલા બધા નામ છે, ખાલી કોફીના જ. પછી બીજી બધી આઈટમો તો જુદી. એટલે એ વાત તો સાચી તારે હવે રોજે રોજ એક એક વસ્તુઓના ઇન્ગ્રેડિયન્ટ્સ ગોખી નાખવાના. કસ્ટમર આવે ને બસ પાડી દેવાનો. રેગ્યુલર જ આવવો જોઈએ. બાપુ, મારે આજે વહેલું જવાનું છે. અરે યાર, તારો આ રોજનો પ્રોબ્લેમ. ના, મારે જવું પડે એવું છે. મધરની તબિયત નથી સારી. અરે ખબર તો છે. જાનુ પ્લીઝ યાર. જવું પડે એવું છે. તો પછી કાલે છે ને ડબલ રોકાવવું પડશે. સારું, કાલનું કાલે જોઈશ. પ્રોમિસ? હા સારું, ચલ. ઓકે, ચોક્કસ? ઓકે, ડન. તો જા. ચલો તો જા. હા, છોડ તો ખરી પણ જાને. મેં તને ક્યાં પકડી છે? ચલ, બાય. અરે હાથ તો છોડ પણ. અરે પણ છૂટતો નથી યાર. ચલ, બાય. બાય. ટેક કેર. લવ યુ. બાય. જતી રહી. યસ, હું નિવેદિતા, બાપુજીની પુત્રવધુ. બાપુજી બબુ. યસ. ઓહ યસ, કમ. થેન્ક યુ. I expected you, but it happened little early. Okay. Please be seated. કહો. So what is your name? ચંકના. એકચ્યુઅલી મારે તમને કંઈક વાત કરવી છે બાપુજીને લઈને. હા હા, બોલો. તમે અને બાપુજી. બાપુજી? બાબુ બહુ જ સજ્જન માણસ છે. એટલે એમને એમના આપતાજનોના હૂંફનો જરૂર છે જીવનના છેલ્લા તબક્કામાં ખુશ રહેવા માટે. જે કાર્ય હું કરી રહી છું, સાથે સાથે એમને કોઈ સાંભળે એવું એ ઈચ્છે છે. એટલે એમને મને સાંભળીને ઘણું જ્ઞાન મળ્યું છે. ખાસ તો જીવનમાં પગભર થવાનું, જેથી ગળપણમાં તકલીફ ના પડે. મારા મિશનમાં હું ઘણી કામયાબ થઈ છું.
જ્યારે મેં એમને વીરવા સાથે રમતા જોયું. Yes. Actually, you are right, Jankna. He has done lot for all of us. But when his time came, he forget everything. Shameful act by us. ગૂંચને ખેંચવાથી ઘંટાઈ જાય અને અંતે એને તોડીને ગાંઠ મારવી પડે. ગાંઠ એટલે કોમ્પ્રોમાઇઝ. તમે ધીરે 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 નજીક જતા જાઓ અને હું ધીમે 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 દૂર જતી જઈશ. Thank you so much, Jankna. હવે આપણે બંને સાથે મળીને આ ગૂંચને સોલ્વ કરી લઈશું. બસ આ જ સમજણ જ ગૂંચનો ઉકેલ છે. Yes. હું ક્યારેક ક્યારેક વિચારું છું કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. શું આ મારા આંચકાનું કારણ બની જશે જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફસીમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 180011235 પર કોલ કરો અથવા 011229011701 પર મિસ્ડ કોલ કરો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી જિંદગી આમ બદલાઈ જશે. બધું જ કેટલું સરસ હતું. એક સારું પતિ, 2 વાલા બાળકો, પણ તંબાકુએ બધું જ બદલી નાખ્યું. હવે આ પ્રસરાતા કેન્સરને મારા મોઢા પરથી કાપવું પડશે. હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. તંબાકુએ મારી જિંદગી બરબાદ કરી નાખી. ખૈની, ગુટખા, તંબાકુ, જર્દા, પાન મસાલો આપનું જીવન બરબાદ કરી નાખે છે. ધીરે. પણ બિરવા તું પેલા આમ સીધું તો જો, મને કરવા તો દે. અરે ભગવાન. ઊભી રહે 1 મિનિટ, થઈ ગયું છે. આલે જાતે ભરાવેલા. થઈ ગયું? હા, હું જાઉં. સાંભળ, હા. આજે કયો ડે છે? સન્ડે. તો આજે તને 1 ની જગ્યાએ 2 કલાક રમવા મળશે. પક્કું? હા. થેન્ક યુ. વેલકમ. બાય. ધ્યાનથી જજે હા. અને ટાઈમે ઘરે આવતી રહેજે. રોજન, તમને યાદ છે મેં તમને કંઈક કીધું હતું કે હું બાપુજીને જીએફ ને તારી સામે લાવીને મૂકીશ. જો હા, જો જો આ ગાર્ડન છે. મેં એમને જોયા પછી મેં એમને ફોટા પાડ્યા. કહું છું ને, હું ખોટું નથી બોલતી. જો અરે શું આ બધું? શું છે આ બધું? તો કઈ હોતું હશે. હું હમણાં જ ફોન કરું બાપુજીને. ના રોજન, સાંભળ, એની કઈ જરૂર નથી. રોજન, આ જે કંઈ પણ ગૂંચ પડી છે ને, એ આપણા વર્તનને લઈને પડી છે. અને બાપુજીને જીએફ તો એ સોલ્વ કરવામાં આપણી હેલ્પ કરે છે. તને ખબર છે રોજન, હમણાંથી બિરવા અને બાપુજી દરરોજ ગાર્ડનમાં રમવા જાય છે અને કેટલા ખુશ થઈને રમે છે અને દરરોજ ગુલ્ફી પણ ખાય છે. રોજન, હવે જે કંઈ પણ સુધારવાની જરૂર છે ને, એ આપણે સ્વભાવમાં સુધારો કરવાની જરૂર છે. તને ખબર છે, બાપુજીને છે ને એક હૂંફ અને એક સન્માનની જરૂર છે જે આપણે નથી આપી શકતા. નિવેદિતા, તારી વાત સાચી છે. ખરેખર આ ઉંમરમાં બાપુજીને હું લાગણી અને આપણા સાથની જરૂર છે. રોજન, આજથી આપણો પરિવાર બાપુજીને એ હૂંફ અને સન્માન આપશે. ઓકે? બાબુ,
બસ તું લખી કાઢ તારી બધી જીવનની કહાનીઓ આ બધી જ પુસ્તકમાં. ભડાસ, ફૂલ ભમરો, પમરાટ, તો ઇશ્ક, મિરલ, પડઘો, મહેતાબ અને ગોલું મોલું. જંકુ, કાલે મેં તને કહ્યું તું ને એ જૂઠું કહ્યું તું. કોલેજમાં હું નફટ નહોતો. આઈ વોઝ વેરી શાય બોય. યસ, સ્ટ્રેન્જ બટ ટ્રુ. આઈ હેડ વન girlfriend. Obviously. She was extrovert. I was introvert. Surprising. અરે એને ડેટ પર જવું હોય ને તો પહેલા મૂવી, પછી ફાસ્ટ ફૂડ. પેટ પૂજા વિના એને ચાલે જ નહીં. અને જો ગિફ્ટ ના આપો ને તો નો ડેટ, નો મૂવી, નો ઇટિંગ. Interesting. હા, એટલે છે ને મારે હંમેશા મારી બેકપેકમાં એક ગિફ્ટ તો રાખવી જ પડે. સાલું ક્યારે ડેટ ફિક્સ થઈ જાય ને એ કહેવાય જ નહીં. અરે જંકુ, એનો લોજિક જબરું. હં એટલે એમ કે કાયમ કહેતી આ સિલસિલો છે ને મેરેજ સુધી ચાલશે, અને માટે મારે છે ને મેરેજ લેટ જ કરવા છે. કારણ કે સાલું મેરેજ પછી રિસ્પોન્સિબિલિટી એટલી બધી આવી જાય છે ને કે સાલું ગિફ્ટ ફક્ત 2 જ વાર મળે. એક બર્થડેને દિવસે, બીજી એનિવર્સરીના દિવસે. અને એ પણ કેવું ધીમે 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 બંધ થતી જાય. Yes, she was right. પહેલા છે ને એ ગિફ્ટ માગતી ને તો જંકુ બહુ ગુસ્સે થઈ જતો. હાઉ રાઈટ શી વોઝ. એ જ તો એમ થાય તો લગ્ન શું કામ કરવા, પણ જીવનભર સાથે રહેવું હોય તો આ સમાજ કુટુંબ લગ્ન વિના મંજૂરી નથી આપતી. ગજબની સમસ્યા છે આ તો યાર. અરે જંકુ, સમસ્યા તો ખરી પછી શરૂ થાય છે. એકબીજાની નબળાઈઓ જાણીએ ને પછી જે ગૂંચ પડે છે ને એ ગાંઠ વિના નથી સંધાતી. બસ કરીએ વિશ્લેષણ. ફરી આપણે ગૂંચ તરફ આગળ વધી રહ્યા છીએ. જો હુકમ મેરે આકા. હાય જંકુ. આ શું છે? આ મારી પબ્લિશ બુક છે જેના પર મને ગોલ્ડન બુક એવોર્ડ મળ્યો છે. શું વાત છે? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ સો મચ. મારા માટે? હા, આ તારા માટે
પ્રેમ ભેટ. તારો આ શોખનો તો મને ખબર જ નહોતી. શું છે જંખુ કે એકવાર પુરુષ છે ને પ્રેમમાં પડે ને પછી છે ને કાં તો એ કવિ નહીં તો ગઝલકાર બની જાય. અને જો બ્રેકઅપ થાય ને તો પછી એડી ગાલિબ. તો અત્યારે આ માણસ કવિ છે કે ગાલિબ? બહુ બહોળો અનુભવ છે જીવનનો, દરેક અવસ્થાનો ચડ ઉતર કરવાનો. ઘડીકમાં કવિ તો ઘડીકમાં ગાલિબ, ઘડીકમાં કવિ તો ઘડીકમાં ગાલિબ. ને અત્યારે અત્યારે તો કવિ છે, એક નવી દિશામાં ડગ માંડી રહ્યો છે. હા, પણ વિષય પ્રેમનો જ છે. સાહિત્યિક પ્રેમ? એવું જ કંઈક. તો તું મોટો સાહિત્યકાર હોઈશ. ના, હા, પણ એવું કહી શકાય. સાહિત્યની દુનિયામાં એક નાનકડી જગ્યા બનાવી છે ખરી. આ તે જે પકડ્યું છે ને એ કાંશી સંગ્રહ છે. કાંશી? હા, એ છે ને જાપનીઝ પોએટ્રી વર્ઝનનો પ્રકાર છે. તે પેલું હાઇકુ વિશે તો સાંભળ્યું હશે, એવી જ ટાઈપનું આનું સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચર શું હોય? 5 અક્ષર અથવા તો 7 અક્ષરની 4 લાઈનો હોય. અને જો કવિતા લાંબી કરવી હોય ને તો 5 અક્ષર અથવા 7 અક્ષર 8 લાઈનમાં લખાય છે. તો એને કાંશી કહેવાય છે. તો એનું ટાઇટલ શું છે? એનું ટાઇટલ પિગ્મેલિયન છે. પિગ્મેલિયન ઇફેક્ટ. પિગ્મેલિયન? પિગ્મેલિયન ઇફેક્ટ એટલે એક મનોવૈજ્ઞાનિક ઘટના છે. અને એની અંદર અપેક્ષાઓ જેમ વધારે રાખો ને એમ તમારી સુંદર કામગીરી થાય. કમાલ છે. હા, આ છે ને એક ગ્રીક માઇથોલોજી છે. માઇથોલોજી શું છે? એ એક સ્કલ્પ્ટર હોય છે જે સુંદર સ્ત્રીની પ્રતિમા બનાવે છે. અને પિગ્મેલિયન ઇફેક્ટ પ્રમાણે એનું એક્સપેક્ટેશન એટલું બધું વધી જાય છે, એના પ્રેમમાં એટલો બધો પડે છે પ્રતિમાના, કે પ્રતિમા છે ને જીવંત થઈ જાય છે, સજીવન થઈ જાય છે. આ જે છે ને એ પિગ્મેલિયન ઇફેક્ટ છે. કમાલ છે. અને તદ્દન સુંદર ઉદાહરણ હવે આપું. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ને, એમના ગુરુજી કોણ હતા? અને એ અનુયાયી. અને એની અપેક્ષાઓ છે ને આ પિગ્મેલિયન ઇફેક્ટની જેમ પેલા અનુયાયી તરફી બહુ વધારે હતી. એટલે થયું શું? અલ્ટિમેટલી જોયું આપણી આંખની સામે જ છે બધું, તો આપણે જોઈ જ રહ્યા છીએ. જેની અપેક્ષાઓના મુજબ આપણા સાહેબ કેટલા સફળ છે એમના જીવનમાં. બસ, તો પિગ્મેલિયન ઇફેક્ટ વર્ક થઈ. એટલે બેઝિકલી પિગ્મેલિયન ઇફેક્ટ એ જ છે જે અપેક્ષાઓની દ્વારા માણસની પ્રગતિ વધારે કરે છે. બહુ મોટી વાત કહી દીધી તે. યુ આર રાઈટ. હવે સમજી હું. તો સાહેબને મારા પાસેથી પિગ્મેલિયન ઇફેક્ટની એક્સપેક્ટેશન છે એમ ને? કુડોસ યોર મેચ્યોરિટી. થેન્ક યુ. મમ્મી બેસો ને, મારે તમારી જોડે કંઈક વાત કરવી છે. હા બોલ ને. મમ્મી
મને એવું લાગે છે કે આપણે બાપુજી જોડે અન્યાય કરી રહ્યા છીએ. કેમ? મેં થોડીક તપાસ કરી અને એના પરથી મને ખબર પડી કે બાપુજીને કંઈ જ નથી થયું. હા હા. એને બસ ખાલી પોતાના લોકો જોડેથી, પોતાના પરિવાર જોડેથી થોડું સન્માન જોઈએ છે, થોડી પ્રેમની હૂંફ જોઈએ છે. ઓહ. મમ્મી, તમે વાત લઈ લો ચાની, કે પછી એમના શોખની, કે પછી એમને ગીતો સાંભળવા ગમે છે એની. આપણે શું કર્યું છે? અરે રે 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 રે. કોઈ વાંધો નહીં. હવે જાગ્યા ત્યારથી સવાર. હા. હે રામ, તારા જેવી વહુ દરેકને મળવી જોઈએ. થેન્ક યુ મમ્મી. અરે જંખુ છે યાર, ખબર છે જંખુ. અહીંયા બેસ. આટલા સમયમાં સ્પર્શ તો ખબર પડે ને. બોલ, તો શું કહે છે? પેપર વેપર છોડ ને, તું એમ કે આજે મને કયો પાઠ શીખવાડવાનો છે? આજે પ્રેમ પાઠ. શું? અરે કહ્યું ને, પ્રેમ પાઠ. અરે એ ક્યાં શીખવાડવાની જરૂર છે? એ તો વગર શીખવાડે આવડી જ જાય. જે આવડે છે ને એ ખાલી અજાયબ આકર્ષણનું જ છે. જેમ કે પ્રેમાંકુર. આવડે શું છે? કઈ સમજાય એવું બોલ. તો એ અણસમજણને લોકો પ્રેમ માને છે, પણ એ છે ને એકચ્યુઅલી ફેમિલિયરિટી બોન્ડનેસ છે. અને હવે જે કૃષ્ણ નામે ઓળખાય છે. ઓહો, એમ વાત છે તો. બેસ્ટ form of love is philia. It's a friendly love without any kind of romance. અને જંકુ શું છે, આ પ્રેમની ઘણી બધી શાખાઓ છે. જેમ કે હીરોઝ. એ નેચરલી ઉદ્ભવે છે અને બહુ સાહજિક પ્રેમ દર્શન થાય છે, પણ ફિઝિકલી. જેવા કે ચુંબન, આલિંગન. એ તો આમ વાત છે. અચ્છા, તો ઓર? Another is a ludus. મને love life is flirting. And seduction and casual sex. Oh my God! Next is interesting. It's a pragma, in which it's a love converted to marriage, then building family. It's a very long lasting committed life.
રિયલી એક્સાઇટિંગ. હવે બાકી રહ્યા એમાં એક છે અગાપે, એટલે યુનિવર્સલ લવ, જે સેલ્ફલેસ લવ કહેવાય. અને બીજું છે ફિલોશિયા, એટલે સેલ્ફ લવ, રાજીપાનો લવ. ઓહો હો હો હો, આજે તો લાગે છે મને પીએચડી ની ડિગ્રી મળી જ ગઈ છે. અરે જંખુ, પણ મહત્વની વાત હજી બાકી છે. એટલે તારો એસિડ ટેસ્ટ પ્રેમનો. શું? પ્રેમ બોલ. પ્રેમ પ્રેમ પ્રેમ, બસ. સમજણ પડી? આ ઓસ એટલે કે હોઠ શું ઈશારો કરે છે? કઈ સમજાયું નહીં. તો એક કામ કર, પ્રેમનો પહેલો શબ્દ બોલ. પ. સમજાયું? પ. જો પ્રેમ બોલવાની શરૂઆત થાય ને એટલે જ આ બે હોઠનું મિલન થઈ જાય છે, અને માટે પ્રેમની શરૂઆત ચુંબન અને આલિંગન પર લઈ જાય છે. સમજી? ઓહો મહાશય, બહુ નટખટ છે તું તો. બુઢ્ઢાની નિયત બગડી છે એમ ને? શું છે જંખુ, આ ક્રિકેટની મોસમ છે, એટલે એમાં છે ને જેટલો બોલ જૂનો થાય ને તો રિવર્સ વધારે થાય. તો આ બુઢ્ઢાઓનું પણ એવું જ હોય, જૂના થાય ને એટલે પ્રેમમાં રિવર્સ ચાલે. બધું રોમાન્ટિક થતું જાય. આજે છે ને તારા લવગુરુ તરફથી પ્રેમની બધી જ કળાઓ શીખવા મળી. બરાબર? યસ, યુ આર રાઈટ. બસ તો આ બાબુ છે તારો લવ ગુરુ. યસ. Krishna. Hi, Janu. Hi. What a surprise. How are you? ચલ સાંભળ, આપણે જૂની જગ્યા ઉપર પાછા મળીએ છીએ. કાલે મળીએ છીએ. બાય બાય. અરે અરે હલો, હલો સાંભળ તો, હલો. My sweet, what is the matter?
કંઈ પણ કયા વગર દગો કરીને જતો રહ્યો અને હવે પાછો આવ્યો છે. જાનુ, મેન પ્રપોઝ બટ ગોડ ડિસ્પોઝ. એટલે સાંભળ, બહુ લાંબી વાત છે. અચાનક આઉટ ઓફ કન્ટ્રી મારે જવું પડ્યું. કૌટુંબિક લીગલ ઇસ્યુ હતા, એટલે પ્રોપર્ટી કારણે મારે જવું પડ્યું. એટલે જાયદાદમાં ભરાઈ ગયું હતું, પણ બધું પતી ગયું છે હવે, અને સુખરૂપ પાછો આવી ગયો છું. જો, હું તને ભૂલ્યો નથી, પાછો આવ્યો છું. નાઉ વી કેન લક્ઝરિયસ લાઈફ ડ્રીમ ઇટ. બહુ મોડું કરી દીધું તે. એટલે યુ ટોલ મી યુ ગોટ મેરીડ? મેરેજ તો નથી કર્યા, બીજી વાર દગો ખાવાની ઈચ્છા નથી મને. હવે તો હું આવી ગયો છું ને ડાર્લિંગ. હા, પણ એક ગૂંચ ઉકેલતા હવે બીજી ગૂંચ પડી ગઈ છે. કઈ ગૂંચ? ચિંતા ના કરીશ, એ ગૂંચને પણ હું ઉકેલી નાખીશ. તું મને ગૂંચ કે, હું એને ઉકેલી નાખી. હા, હું તને કહું છું વિગતસર. હા, એ આપણે એ ગૂંચને ઉકેલી દઈશું, ઠીક છે? અરે જંકુ, કેટલી બધી વાર કરી નાખી. જો તો ખરું કેટલું મોડું કર્યું. એટલે હું તારી માફક નવરી નથી. મારે ઘણી બધી જિમ્મેદારીઓ નિભાવવાની હોય છે. ઓહોહોહોહોહો, આજે તો મેડમ બહુ ગુસ્સામાં લાગે છે. જો બાબુ, જે રસ્તે અંધકાર દેખાય ને, તો એના આગળના રસ્તે વળી જવું એ જ સારું. ઓકે, તો કાલે આપણે મળીએ આ જ રસ્તે, આ જ સમયે. ઓકે, ચલો બાય. રિક્ષા,
બાબુ ક્યાં છું? અચ્છા, હું આવું છું તને મળવા. બાબુ. અરે જંકુ, આ શું છે? અરે જંકુ, અને આ મહાશય કોણ છે? મીટ માય ફિયાન્સ કૃષ્ણા. શું? ને કૃષ્ણા આ બાબુ સર છે, જેમને મને જીવતા શીખવાડ્યું. પ્લીઝ ટુ મીટ યુ સર. બેન્સી હંમેશા તમારી પ્રશંસા કરે છે. થેન્ક યુ વેરી મચ સર. ટેક કેર ઓફ હર. લગ્ન માટે એડવાન્સમાં ધન્યવાદ. સર, અમારા મેરેજનું પહેલું ઇન્વિટેશન આપ શ્રીને. આપ શ્રી પૂરી ફેમિલી સાથે પધારશો તો અમને આનંદ થશે. કોશિશ કરીશ, જરૂર. ધન્યવાદ. વાહ બેન્સી, બંને ગાંઠ ઉકળી ગઈ, એ પણ વગર ગાંઠે. વગર
હાય How are you? ફાઇન હાઉ આર યુ I'm also good. બેસો 5 મિનિટ હા. હા. મેન્યુમાં શું મંગાવું? કોલ્ડ કોફી ને અરે તારું ફેવરેટ કોલ્ડ કોફી થેન્ક યુ. તને બહુ Yes. ભાવે છે ને એટલે મેં રેડી જ રાખ્યું તું બસ ઓલ ગુડ ગુડ ગુડ. તારે કેવું ચાલે છે ગુડ. મને આજ કહેવાય ટ્રાય કરીએ છીએ. આઈ મીન દાદાજી તો અત્યારે એકદમ હેપી શું વાત છે યે જસ્ટ બીકોઝ ઓફ યુ. સો થેન્ક યુ થેન્ક યુ એન્ડ થેન્ક યુ ફોર ધીસ. તું આપી મારે એક કામ છે હું આવું છું હા બટ આઈ એમ હા વેઇટિંગ. હા આવું છું સો ફાઇનલી તું ફ્રી થઈ ગઈ. ફાઇનલી આ ટાઈમ થાય ને એટલે થોડુંક મને ફ્રી ટાઈમ મળી જાય છે અચ્છા બાય ધ વે એક વાત કહું. હા ફાઇનલી બધું જ ઘરમાં ઓકે થઈ ગયું છે. વાવ શું વાત છે કોંગ્રેચ્યુલેશન્સ અને બાપુજીને મેં છે ને આજે જે મારી ટીવી સિરિયલ આવવાની હતી ને હા. મને સ્કીપ કરી નાખી અને એની જગ્યાએ બાપુજીને છે ને બહુ મસ્ત ગીતો વગાડી આપ્યા જે બાપુજીને ગમે છે ને મેં એવા જ. કીધું ને એ પ્રમાણે જ કરો દાદાજીને છે ને મસ્ત મસ્ત રોમેન્ટિક સોંગ સંભળાવો જેવા એમને ગમે છે ને એવા જ. પરફેક્ટ એટલા ખુશ થઈ ગયા વેરી ને. ગુડ વેરી ગુડ એમને જૂના જમાનાના સોંગ્સ બહુ જ ગમે છે હમ. આજકાલના સોંગ્સ નથી ગમતા હા એકચ્યુઅલી પહેલા અમને ખ્યાલ નતો રહ્યો બટ તને મળ્યા પછી ખ્યાલ આવ્યો. હા અરે આ શું વાત કરતા હશે પોઝિટિવ કે નેગેટિવ આ સાલું ખબર જ નથી પડતી મારી પુત્રવધુ પણ કમાલ છે બાય બાય બેટે છે એટલે લાગે છે કે પોઝિટિવ જ વાત છે આટલી મોટી ગૂંચ આટલી સરળતાથી ઉકળી ગઈ અને તે પણ સાલું વગર ગાંઠે સાંભળો સાંભળો છો અરે શું સાંભળવું મારે તમને એક વાત કહેવી છે અરે એક વાત આખી જિંદગી તારી વાત સાંભળી સાંભળીને આખી જિંદગી પાણીમાં ગઈ અરે પણ આજે હું તમને જે કહેવાની છું ને તેનાથી તમને ખૂબ જ ખુશી થશે એક ચાલો આખી જિંદગી તારી કેટલી વાતો સાંભળતો સાંભળતો આવ્યો ને આખી જિંદગી પાણીમાં ગઈ પણ આજે જે વાત કહેવાની છું ને તેનાથી તમને બહુ જ ખુશી થશે સાંભળો મારે તમારી માફી માંગવાની છે માફી અને મારી તું માગીશ સાચે કહું છું શું વાત છે અમે એટલે કે મેં જે કંઈ તમારી સાથે વર્તન કર્યું છે ને તેના માટે
આખરે જ્ઞાન આવ્યું. એનું શોધ્યું કારણ શું? કારણ કઈ નથી હે ને દીકરા? હા પપ્પા, ખરેખર અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને અમે દિલથી માફી માંગીએ છીએ. જો ટપુડા, મને તારી પર સહેજ પણ વિશ્વાસ નથી. પપ્પા, નિવેદિતાથી પૂછી લો, એને જ પૂછી લો. અરે નિવેદિતા તો તારું જ બૈરું છે. બાપુજી, અમારી તો વહુ પાછળથી થાય. એ પાછળથી વહુ થવાને બદલે મારી પાછળ 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 કેમ આવી? સૌથી પહેલા તો સોરી કે મેં તમારો પીછો કર્યો અને ઝંખનાની વાત. શું બોલી તો? ઝંખના વાળી વાત. તું ઝંખનાને ઓળખે છે? પણ ઝંખનાએ તો મને એ જ કહ્યું વાત જ મારે નથી. તમને કરવાની હતી. એની જ માટે તમારી માફી માંગવાની છે. અરે દાદાજી, માફ કરી દો ને. આપણા ફેમિલી મેમ્બર્સ તો છે. માણસથી ભૂલ ના થાય તો કોનાથી થાય? હા, આ સાચે. દીકરી છે ને એટલે અરે માનવું પડે. દાદાજી, આ મારા પપ્પા, તમે મારા દાદાજી, આ મારી દાદી અને આ મારી મમ્મી અને હું તમારી પૌત્રી. માફ કરી દો ને. માની જાઓ ને. પ્લીઝ અને આ પપ્પા. બીજવા છે ને એ દાદાની દીકરી છે અને દાદા તો દીકરીનું માનવું જ પડશે. કરી દો શી ઇઝ માફ. માય બેસ્ટ ફ્રેન્ડ. એટલે દીકરીની વાત દાદા ન માને એવું બને જ નહીં. તમે તમે જે અમને- કહ્યું પૂર્ણ વિરામ. તો તમે અમને માફ કરી દીધા. હા પૂર્ણી, કરી દીધા. હવે ખબર પડી બીરવા મને, હા, કે સાલું આવડી મોટી ગૂંચ મારાથી કેમ ઉકલતી નહોતી. હા, હવે ખબર પડી બીરવા મને, હા, કે સાલું આટલી મોટી ગૂંચ કેવી રીતે ઉકેલાઈ ગઈ અને એ પણ વગર ગાંઠે. હું અને મારી ઝંખના કેવો સધિયારો જીવવાનો. વીતેલા પગલાની વાટ પર ઉંમરના પડાવમાં બધો વૈભવ યાદ આવે છે. વીતેલી વાતોનો વિસામો શોધું વાટ પર. કોઈને મળ્યાનો આનંદ તો એના છૂટા પડવાનો કોરી ખાતો વસવસો. જૂની યાદોનો ઝુરાપો જ હવે જીવનનો અનેરો આનંદ લાગે છે. હું ને મારી ઝંખનાઓની યાદોનો થપ્પો રમે છે હવે મુજ સંગાતે થપ્પો. હું અને મારી ઝંખના. ભૂલા પડેલા રાહીની માફક હમરાઈની શોધમાં વિલસતો રહેતો હું. આ તલાશ, આ શોધ, આ રહસ્ય મને કાયમ અધૂરું પણ રોમાંચક લાગે છે. જુરાપો જ હવે જીવન નૈયાનો તરાપો. યાદોના સહારે જીવન સરિતા સમૂહ ભાસે. એ મજા આય ખાનું સંભારણું મને રાખે ધબકતો. હું અને મારી ઝંખના. એના બદનને ચૂમી આવતી શીત લહેરખીની મહેક અનેરી. મળે સંગ એની રોમાંચકારી વિતાવેલી ક્ષણોનો કરાવે અહેસાસ. જાણે ઘણા વર્ષે પાછા મળ્યા પણ મન તો કહે છે ઉઘાડ ઝાંખતો આ છે ફક્ત જુરાપો. અતૃપ્તિ જાણે મારી છે નિયતિ હવે પછી.
ઘટનાઓનો સહારો, જીવન સ્લેટ પર હવે પછી અજબ ગજબ, આ એકલતા કહું તો કોને, અકળામણમાં નાસભાગ કરું પણ તો ક્યાં, વારંવાર ઘૂંટેલા એકડા હવે ભૂસી નાખ, વારંવાર પીધેલા ઘૂંટડા હવે થૂકી નાખ. દિલને સમજાવું પણ કેટલું, યાદોની છે જમાવટ, શિશુ, યુવા, વૃદ્ધ અવસ્થાઓની વીતેલી વાતો, યાદો, સ્મરણો. પણ આ સરવૈયાને સરભર કરે એવો ઇલમ નથી લાગ્યો મારે હાથ. હું અને મારી ઝંખુ, હા, હું અને મારી ઝંખુ.